નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે સહાયના નામે મજાકની। એવું તો શું થયું કે આખરે આ ટાઇટલ મૂકવાની ફરજ પડી, કારણ કે સૌથી મોટી વાત એ છે કે સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું હતું તે પછી ખેડૂતો આશ્વસ્ત હતા કે તેમને નુકસાની જે મળી છે તેમાંથી કેટલોક ભાગ સરકાર આપશે, પરંતુ આખરે જે સમાચાર સામે આવ્યા છે જે આપણે દર્શાવીએ તે પછી લાગશે કે ખરેખર આ મજાક છે। અપડેટ પર સૌથી પહેલા નજર કરીશું। જે સમાચાર સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સહાયના નામે મજાક થયાનો આક્ષેપ ખેડૂતો દ્વારા મૂકવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે પાક નુકસાન વળતર ખેડૂતો સાથે જાણે મજાક સમાન હોય તેવો આરોપ મુકાયો છે। એવું એટલા માટે કારણ કે ખેડૂતોના ખાતામાં પાક સહાયના નામે માત્ર નજીવી રકમ જ છે કે જે ચૂકવવામાં આવી છે। ખેડૂતોના ખાતામાં માત્ર 1500 થી 1700 જેટલા રૂપિયા છે કે જે જમા થઈ રહ્યા છે। 1419 કરોડની સહાય પેકેજ પર ખેડૂતોના ખાતામાં અપૂરતી સહાય છે કે જે નથી મળી રહી। હવે સૌથી મોટો સવાલ એ થાય કે આજે સહાય રૂપી મળેલી રકમ ખેડૂતો કૃષિ મંત્રીને પરત આપશે, કારણ કે આ મજાક જે ખેડૂતો સાથે કરવામાં આવી છે તે ખરેખર તેમના માટે સૌથી મોટો સવાલ છે। ખેડૂતોને વરસાદના પગલે કપાસ, મગફળી જેવા પાકોમાં વ્યાપક નુકસાન થયું। સહાયના નામે મજાક કરવામાં આવી, ધરતીપુત્રોમાં આક્રોશ છે। આખે આખો મામલો શું છે તેની વાત કરીએ। ખેડૂતો પાક નુકસાનની સહાય સરકારને પરત આપશે તેવી વાત સામે આવી છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। ખેડૂતો કે જે પાક નુકસાન વળતર ખેડૂત સાથે મજાક સમાન હોય તેવો તેમનો આક્ષેપ છે। ખેડૂતોના ખાતામાં માત્ર 1500 થી 1700 જેટલા રૂપિયા છે કે જે જમા થઈ રહ્યા છે। હવે 1419 કરોડની સહાય પેકેજ જો સરકાર જાહેર કરતી હોય, પરંતુ તેની અંદર સરકારના ધારાધોરણ પ્રમાણે પણ ખાતામાં પૈસા ન જમા થતા હોય તો પછી ખેડૂતો આક્રોશમાં આવે તે સ્વાભાવિક છે, અને આ સહાયના નામે મજાક થતા ખેડૂતો હવે આકરા પાણીએ છે। તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ખેડૂત આગેવાન રમકુભાઈ કરપડા જોડાઈ ગયા છે। રમકુભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર। જે તે સમયે જ્યારે સુરેન્દ્રનગરની પરિસ્થિતિ બદથી બદતર હતી એ વખતે અને ત્યાર પછી વારંવાર સરકાર સામે સહાય માટેની આજીજી કરવામાં આવતી હતી ખેડૂતો દ્વારા। ખેડૂતો સાથે આજીજી તો કરાઈ, ત્યાર પછી સરકારે સહાય પેકેજ પણ જાહેર કર્યું, એ વખતે પણ તમે જોડે હતા, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે સહાયના નામે ખેડૂત સાથે મજાક થઈ છે। વિગતો શું છે આપની પાસે તેને લઈને? જીએસટીના માધ્યમથી આ પ્રશ્ન આપણે જે તે સમયે જ્યારે સર્વેની કામગીરી શરૂ થઈ હતી ત્યારે પણ આ ઉઠાવેલો કે સર્વેની કામગીરી જમીની સ્તરે થતી નથી અને ઓફિસમાં બેઠા બેઠા આ કામગીરી થઈ રહી છે। ત્યારે કૃષિ મંત્રી અને અમારા જે ખેતીવાડી અધિકારીએ 74 અમે ટીમ બનાવી છે અને આવી રીતનું સર્વેની કામગીરી શરૂ છે, એવી બધી વાતો। હવે 74 જે ટીમ બનાવી તેમાં ફક્ત એક ગ્રામ સેવક આખી ટીમ એને બોલાવતા હતા, અને કોઈ પણ જમીની સ્તરે આ જે સર્વેની કામગીરી થઈ જ નથી। એ બાબતમાં પણ અમે લેખિતમાં પણ રજૂઆત કરેલી, અને 2 વખત અમે ખેતીવાડી અધિકારીને કે ભાઈ તમારે સર્વે કરવાનું છે કે નથી કરવાનું એ તમે કયો અમને। અત્યાર સુધી ખેડૂતોના કોઈ સર્વે નંબર ઉપર સર્વે થયું નથી, એટલે આ જે સર્વેની કામગીરી હતી એ કામગીરી જ કરવામાં નથી આવી। ફક્ત ને ફક્ત ઓફિસમાં બેસી અને આ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અને અત્યારે જે અમને કીધેલું કે ભાઈ પિયતમાં ખેડૂતોને જે સરકારે જાહેરાત કરી હતી કે ભાઈ પિયતમાં તમને 44,000 2 હેક્ટરની મર્યાદામાં મળશે, અને બિન પિયતમાં 22,000 2 હેક્ટરની મર્યાદામાં મળશે। તો 33% ઉપર નુકસાન હોય તો જ સહાયની ચૂકવણી કરવામાં આવશે। તો આ જે સર્વેની કામગીરી કરી નથી, અને અત્યારે જે ખેડૂતોને અમારે શરૂઆત થઈ કે ભાઈ હાલો તમને પાક સહાયના જે ખેડૂતોને તમને આપવામાં આવે છે, તો અત્યારે 1400 રૂપિયાથી તે વધુમાં વધુ 5400 રૂપિયા સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે અને મેસેજો આવે છે।
તો આવી રીતે તો આ કઈ કામગીરીને લઈ અને તમે કઈ રીતે સર્વે કર્યું અને સર્વેના કયા નીતિ નિયમો મુજબ તમે અમને ખેડૂતોને પૈસા નાખ્યા છે. એટલે આજે અમારા ખેડૂતો ભેગા થઈ અને સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીને અને અમે જે આ સહાય છે એ સહાય અમે પરત કરવાનો એક કાર્યક્રમ પણ રાખેલ છે અને સહાય અમે પરત કરવાના છીએ. ત્યાં અત્યારે ખેડૂતો પહોંચ્યા છે અને સુરેન્દ્રનગર ખાતે અને આ રીતનો એક કાર્યક્રમ છે. જો ખેડૂતોને તમારે અમને દીન પિયતમાં 22,000 રૂપિયા ન આપવા હોય કોઈ પણ કામગીરી અને આવી રીતે જો મજાક અને લોલીપોપ સમાન આ જો સહાય હોય તો આ ખેડૂતોને આ સહાયની જરૂર નથી. કારણ કે 1400 રૂપિયાથી 5400 સુધી રૂપિયાની જે સહાય આવે ને એવી રીતના જો સહાય સરકારને આપવાની હોય તો કયા નીતિ નિયમ મુજબ અમને આ ખેડૂતોને ચૂકવે છે. એટલે આ આખી જે સહાયની છે એ સહાય છે એ ખેડૂતોને મજાક બનાવવા માટેની આખી યોજના અને આ જે 1419 કરોડ રૂપિયા ફાળવ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે તમામ ઠેકાણેથી મેસેજ જે પડે છે એ મેસેજ 1400 રૂપિયાથી 1700, 1800, 2000, 2500, 2400 અને છેલ્લે 5400 સુધીના એવી રીતના મેસેજો અમને મળ્યા છે અને એના સ્ક્રીનશોટ પણ અમારી પાસે છે. ત્યારે આ જે સહાય છે એ સહાય છે ખેડૂતોને આ પાકના જે નુકસાનની તમે સહાય આપી છે કઈ રીતનું આપ્યું છે. જો સર્વેની કામગીરી થઈ જ નથી તો આ લોકો આ રીતની સહાયને અમને કયા નીતિ નિયમો મુજબ અમને સહાય આપવામાં આવે છે એ પણ અમને સમજાતું નથી કે 1400 રૂપિયા સહાય તો કયા નિયમો મુજબ સહાય આપવામાં આવે છે. એટલે આવી રીતે પણ રંકુભાઈ, જે રીતે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું અને એમાં પણ એમણે જે નોર્મ્સની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે બિનપિયત ખેતી છે તો એમાં 33% વધારે નુકસાન હોય તો રાજ્યનું બજેટ હેઠળ અને બંને ભેગા મળીને પ્રતિદિન હેક્ટર 11,000 રૂપિયાની સહાય કીધી છે એ પણ નથી મળી. અને પિયત ખેતી માટે જે નુકસાનીનો આંકડો સામે આવ્યો ને તેમાં પણ 22,000 પ્રતિ હેક્ટર કહેવામાં આવ્યું હતું કે આટલી સહાય સરકાર ચૂકવશે. પરંતુ આ બંનેની વચ્ચે જે અત્યારે વિરોધાભાસ સામે આવ્યું છે 1,500 થી 1,700 રૂપિયા, શું લાગી રહ્યું છે કયા આધારે આટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા હશે? એ બાબતમાં અમને પણ એ જ સવાલ ઉભો થાય છે કે આ અમને કયા આધારે ચૂકવવામાં આવે છે. NDRF મુજબ, SDRF મુજબ આ જે સહાય ચૂકવવાની હતી એમાં છે સરકારને 2500 રૂપિયા એક હેક્ટરે 2500 સરકાર સહાય કરવાની હતી. એમ કરીને અમને બિનપિયતમાં 11,000 રૂપિયા ચૂકવવાના હતા. તો 2 હેક્ટરની મર્યાદામાં અમને 22,000 રૂપિયા ચૂકવવામાં આવે. અને અમે જે ખેડૂતોએ ફોર્મ ભર્યા છે એમાં બિનપિયત છે અને બિનપિયત ભર્યા છે, પિયત છે, પિયતના પણ દાખલા એમાં રજૂ કરેલા છે. તો આવી રીતને આ જે સહાય અત્યારે જે પૈસા જમા કરવા શરૂઆત કરવામાં આવી તો આ કઈ રીતની સહાય અમને આપવામાં આવે છે એ જ ખેડૂતોને પણ અમને મોટો સવાલ એ ઉભો થયો છે. જો 33% ઉપર નુકસાન હોય તો જ સહાય મળવા પાત્ર છે. જો 33 સહાય મળવા પાત્ર છે તો કઈ રીતે તમે આ સહાય આપો? અમને તો 2 હેક્ટરના હોય તો SDRF મુજબ અમને 2 હેક્ટરના નાણાં મળવા પડે જેમાં 17,000 સરકારને નાખવાના છે અને 5,000 રૂપિયા રાજ્ય સરકારને મૂકવાના છે. તો અમે 22,000 રૂપિયા 2 હેક્ટરના મર્યાદામાં મળવા પડે. તો પિયતમાં 44,000 રૂપિયા મળવા પડે. પણ આ જે છે ખેડૂતોને આ છેલ્લા 4 વર્ષથી જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી તેદુના ખેડૂતોને મૂર્ખ આ જે પેકેજના નામે મૂર્ખ બનાવવામાં આવે છે. ખેડૂતોને સપ્ટેમ્બર અને ઓક્ટોબર બેમાં જે વરસાદ થયો ભયંકર નુકસાન થયું હતું. કપાસમાં, મગફળીમાં, તલમાં અને બધા તેલીબિયા પાકોમાં મોટું નુકસાન થયું હતું. તેથી કૃષિ મંત્રી તો આશ્વાસન આપતા હતા, મુખ્યમંત્રી પણ આશ્વાસન આપતા હતા ખેડૂતોને તાત્કાલિક કરશું, ખેડૂતોને અમે દિવાળી તાત્કાલિક કરાવી આપશું, દિવાળી પહેલા સહાય ખેડૂતોના ખાતામાં મળી જશે. આ દિવાળી ગઈ એને એક મહિનો ગયો, 1 મહિના પછી પણ જો 1400 જેવી નાની એવી રકમ ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતો કરે શું? અમારે એ રકમ અમારે સરકારની સહાય અમારે જોતી પણ નથી. અમે આજે એ સહાય છે સરકારને અમે પરત આપવાના છે. તો રંકુભાઈ, સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે આપણે સહાયની વાત કરી, એક તો સૌથી પહેલા જે તે સમય જ્યારે સર્વેની વાત હતી તે સમય પણ આપણે તમારી સાથે જોડાયા હતા અને એ વખતે પણ ચર્ચા કરી હતી કે સર્વેના અધિકારીઓ કે જે ઓફિસમાં બેસીને સર્વે કરી રહ્યા છે ના તો ખેતરમાં જાય છે, ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિને જોવે છે. જ્યારે બધું જ પતી જાય છે, પાણી ઓસરી જાય છે તે પછી સર્વે કરવા જાય છે અને ત્યાર પછી તો ખેડૂત બેઠો થાય છે અને સર્વેની કામગીરી તે વખતે શું કરવામાં આવી હશે?
શું આ બધા જ જે ગતગડા કરવામાં આવ્યા તેની અંદર કંઈક કાચું કપાઈ ગયું ને પરિસ્થિતિ સર્જાય માટે આવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો, માનો છો આપ? જે જે વખતે સર્વે કરવાની હતું તો સર્વે કરવામાં હવે તમે મારું ગામ છે, મારા ગામમાં 1170 ખેડૂતોના ખાતા છે, એની સામે 2500 સર્વે નંબર છે. 2500 સર્વે નંબર એવા એક ગ્રામ સેવકને 10 ગામ હતા. અમે એક ગ્રામ સેવક એક ગામમાં 2500 સર્વે નંબર ઉપર કઈ રીતે જઈ શકે? એ સિવાયનો કે સર્વે નંબર તમે જે કર્યું એમાં સરપંચ અને તલાટીને બંનેને હાજર કરવાના હતા અને હાજર રાખીને એમની સહી લેવાની હતી કે ભાઈ આ સર્વે નંબર ઉપર આટલું નુકસાન છે. એક પણ સુરેન્દ્રનગર જિલ્લાના સરપંચની પણ સહી લેવામાં નથી આવી અને તલાટીની પણ સહી લેવામાં નથી આવી. અને આ ઓફિસમાં બેઠા જ સર્વે કર્યું છે અને ત્યારે પણ અમે લેખિતમાં રજૂઆત કરી હતી કે ભાઈ આ તમે સર્વેની કામગીરી કઈ રીતે કરો છો અને તમે અમને જણાવો. પણ સર્વેની કામગીરીમાં ફક્ત ને ફક્ત 74 આખા સુરેન્દ્રનગર જિલ્લાના 550 થી 600 ગામ છે. એ 600 ગામમાં 74 ગ્રામ સેવકો સર્વે કરતા હતા. એ ગ્રામ સેવકો કઈ રીતે સર્વે કરી શકે? જો મારા એક ગામમાં 2500 સર્વે નંબર હોય તો 2500 સર્વે નંબર ઉપર એ ગ્રામ સેવક કઈ રીતે જઈ શકે? એટલે અમારી જ્યારે માંગણી હતી કે તમે સીધી રીતે ડ્રોન થી સર્વે કરો અને ડ્રોન થી સર્વે કરી તમને પરિસ્થિતિ આખી પાકની કળાઈ જશે. અત્યારે ખેડૂતોના ખેતરમાં ગાંજો વાવ્યો હોય ત્યારે ડ્રોન ઉડાડી અને ગાંજાના છોડ નક્કી કરી લેશે કે આમાં ગાંજો જ વાવ્યો છે ને એ પકડી પાડે છે. તો આ અતિવૃષ્ટિ હોય ત્યારે કઈ રીતે એમના ડ્રોન કેમ નથી ઉડતા? ડ્રોન ઉડે તો પાણી ભર્યું છે એ બધું થાય. અત્યારે ગઈકાલે ધાંગધ્રાના ખેડૂતોને આજે પૈસા જમા થવા માંડ્યા એટલે ધારાસભ્યોને એમને રજૂઆત કરી. ધાંગધ્રાના ધારાસભ્ય છે, અમારા ભાજપના પ્રકાશ સોરમોડા છે, એમને એમ કીધું કે ફરીથી સર્વેની કામગીરી શરૂ કરો. અમે ફરીથી સર્વેની કામગીરી શરૂ થાય 2 મહિના પછી આ ખેડૂતો રવિ પાકનું વાવેતર કર્યું છે, અત્યારે એ પાક ન હોય એ ખેતર માટે કઈ રીતે સર્વે કરે? આવા જે ગતકડા કરી અને આ ખેડૂતોની બનાવટ કરી રહ્યા છે અને ખેડૂતો ન એમને દેવા હોય તો ના પાડી દે કે અમારે નથી સહાય આપવાની. તો અમારા ખેડૂતોને આ જે છે અને આ સહાય છે કોઈ રાજ્ય સરકાર ખેરાત નથી કરતી. આ તો કેન્દ્ર સરકારના છે. એસડીઆરએફ ને એનડીઆરએફ મુજબ પૈસા આપવાના છે અને આપવા જ પડે, એના નિયમ મુજબ છે. આમાં કોઈ રાજ્ય સરકાર અમને કઈ ખેડૂતોને આપી સહાયના ધોધ વહાવી દે ખેડૂતોને આપી દે એવું કઈ છે જ નહીં. આ જે છે એ મળવા પાત્ર ખેડૂતોના હકના પૈસા છે અને આ જે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય ત્યારે મળવા પાત્ર પૈસા જે કેન્દ્ર સરકારના છે એ ક્યાં છે આ સહાયમાં ફાળવવામાં આવ્યા છે. તો અત્યારે આ 1400 થી 5400 રૂપિયા સુધીના જો ખેડૂતોને આવી રીતના લોલીપોપ બતાવવાના હોય તો એ સહાય અમારે જોતી નથી. જે વખતે આ જે 1419 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું રમકુભાઈ, તે વખતે એ વાતનો પણ ઉલ્લેખ થયો હતો કે જે કિસ્સાની અંદર જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ 3500 કરતા ઓછી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 3500 ચૂકવવામાં આવશે. આનો સીધો અર્થ શું થાય છે? એ જમીનની જે બાબત હતી કે જમીન ધારો કે મારી પાસે ખાતું છે, નાનું ખાતું હોય કે 2 હેક્ટર જમીન હું ન ધરાવતો, મારે 1 હેક્ટર જમીન હોય તો મને 1 હેક્ટર મુજબ મળે. પણ 1 હેક્ટર થી પણ નીચે જે જમીન હોય તેના નિયમ મુજબ એ 3500 રૂપિયા કરેલા. નાની જમીન હોય બાકી 2 હેક્ટરની મર્યાદામાં જેને જમીન છે કે હેક્ટરની મર્યાદામાં જેને જમીન છે એને તો એસડીઆરએફ મુજબ જે સરકારે જાહેરાત કરી છે એ એસડીઆરએફ મુજબ તો એના ખાતામાં જમા થાય. બાકી તો અમારી પાસે ભલે 25 હેક્ટર જમીન હોય પણ અમને સહાય તો 2 હેક્ટરની જમીન મળવાની છે. એમ નાનું ખાતું જે હોય કે ધારો કે 5 વીઘા જમીન હોય કે 2 થી 3 2 એકર જમીન હોય તો એને 3500 રૂપિયા આપવા એવી સરકારે જાહેરાત કરેલી અને એ જાહેરાત હતી એ વ્યાજબી હતી. એમાં પણ નથી. જમીન જે છે એ જમીન પ્રમાણે આપવાનું જે નક્કી કર્યું હોય કે હેક્ટર થી પણ નીચે જે જમીન છે એને 3500 રૂપિયા આપવા. તો અત્યારે જે હેક્ટર પ્રમાણે જે 2 હેક્ટરના જે છે પિયત અને બિન પિયત એને પણ જો 1400 રૂપિયાની સામાન્ય નાણાં જો જમા થતા હોય તો 3500 વાળાની તો વાત જ રહેશે એવું મને લાગી રહ્યું છે. વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ પણ આપણી સાથે જોડાયેલા છે. ફઝલ, સુરેન્દ્રનગરની અંદર આજે ખેડૂતો સાથે અન્યાયની વાત સામે આવી છે, સહાયના નામે મજાક કરવામાં આવી છે, તે ખેડૂતોનું શું કહેવું છે?
ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો 130% જેટલો વરસાદ વરસવા પામ્યો, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓના 10 તાલુકાઓના ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું. ગુજરાત સરકારે 1419 કરોડનું પેકેજ જાહેર કરી દીધું અને હવે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાના ખેડૂતોના જે ખાતાઓમાં રૂપિયા પણ સહાયના રૂપે જમા થવા લાગ્યા. પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો એવો આક્ષેપ છે કે 1419 કરોડમાં માત્ર એક ખેડૂત દીઠ 1400 થી 1500 અને 1700 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી રહી છે. ખેડૂતોના ખાતામાં આટલા જ રૂપિયા સહાયના નામે જમા થઈ રહ્યા છે. એક તરફ ખેડૂતોને એવી આશા હતી કે 2 હેક્ટર જમીનમાં નુકસાન પહોંચ્યું છે તો સરકાર 2 હેક્ટર જમીનની જે પાક નુકસાનની સહાય આપશે, 44,000 જેટલી સહાય મળશે. તેના સામે માત્ર 1400 થી લઈ 5,000 સુધીની સહાય હાલ ખેડૂતોના ખાતામાં પડી રહી છે. તેવા પણ હવે માત્ર 10% ખેડૂતોના ખાતામાં રૂપિયા પડી રહ્યા છે. અન્ય ખેડૂતોનું તો આગામી દિવસોમાં શું થશે તે તો આવનારો સમય દેખાડશે. પરંતુ હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો આવા જે ખાતામાં નુકસાનીની સહાય પડી રહી છે તે ખેડૂતો હાલ મજાક સમાન હોય તેવું જણાવી રહ્યા છે. આજે બપોરે 1 વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગરની જે પાક કૃષિ વિભાગની ઓફિસ આવેલી છે ત્યાં ધાંગધ્રા, મૂળી, વઢવાણ સહિતના અલગ અલગ વિસ્તારોના ખેડૂતો એકત્રિત થવાના છે અને આ અંગે કૃષિ મંત્રીને જે સહાય રૂપી પેકેજની નુકસાની ખેડૂતોના ખાતામાં સહાય રૂપી જમા થઈ છે તેનો ચેક પરત આપવાના છે. આવા પ્રકારના કાર્યક્રમો દર વખતે ખેડૂતોને કરવા પડે છે. એક તરફ ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે. પહેલાથી સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે માવઠાનો માર હોય જેને લઈને તે દેવાદાર બનતો જઈ રહ્યો છે અને હવે વધુ એક વખત દેવાદાર બન્યો છે. પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવામાં આવે. ખાસ કરી ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે જે સમયે સર્વે કરવામાં આવ્યો તે સમયે ઓફિસમાં બેસી અધિકારીઓએ ખેતરમાં જયા વગર જ સર્વે કરી નાખવામાં આવ્યું છે. સરપંચને સાથે રાખવામાં નથી આવ્યા. માત્ર ઓફિશિયલી સર્વે કરી અને ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવી રહ્યા છે. નુકસાની અંગેની સહાય જમા કરાવવામાં આવી છે. રિયાલિટીમાં જો સર્વે થયો હોત તો ખેડૂતોને પૂરતા પૈસા મળે, 2 હેક્ટર દીઠ 44,000ની સહાય પણ મળે. પરંતુ ઓફિસમાં બેઠા બેઠા અમુક ખેતરોમાં અમુક વીઘામાં નુકસાન થયું હોવાનું દેખાડી દેવામાં આવ્યા હોવાનો ખેડૂતોનો હાલ આક્ષેપ છે. ત્યારે ખેડૂતોમાં ભારે રોષ છે. આજે સરપંચો પણ રજૂઆત દરમિયાન સાથે આવવાના છે. તે પણ પોતાની માંગણી છે તે કૃષિ અધિકારી સમક્ષ મૂકવાના છે. મોટી વાત તો એ છે કે સુરેન્દ્રનગરના જો કૃષિ અધિકારી છે તે ખેડૂતોના ફોન પણ નથી ઉઠાવી રહ્યા, જવાબો પણ નથી આપી રહ્યા અને આ સહાય કેવી રીતે જમા થઈ રહી છે તેની ખેડૂતોને કોઈ પણ પ્રકારની વિગતો પણ નથી આપી રહ્યા. માત્ર સહાય જમા ઓનલાઈન ફસલ જે રીતે આપે કહ્યું કે જે રીતે સહાય જમા થઈ રહી છે તેને લઈને જ સૌથી મોટો સવાલ છે. આવું આપની પાસે રંકુભાઈ એક સવાલ એ થાય કે જે રીતે સહાય જમા કરાવવામાં આવી રહી છે આ તો સીધી રીતે મજાક છે. આપ તો એક ખેડૂત આગેવાન છો, આપની પાસે જે ખેડૂતો આવ્યા હશે પોતાની રજૂઆત લઈને કે અમારા ખાતામાં આટલા જ રૂપિયા જમા થયા છે, તેમાંથી કોઈ એક પણ એવો ખેડૂત આવ્યો ખરો આપની પાસે કે જેની સાથે આખી રકમ જે સરકારે સહાય પેટે ચૂકવવાની હોય તે જમા થઈ હોય? એમાં 1-2 લીંબડી ચુડા તાલુકામાં 2 ખેડૂતના મને એવા ફોન આવ્યા છે અને એમના મેસેજ પણ મોકલ્યા છે કે એ લોકોને 2 હેક્ટરની મર્યાદામાં પિયતમાં 44,000 રૂપિયા એમના ખાતામાં જમા થયા છે અને 1-2 ખેડૂતોને જે બિન પિયતની રીતે 22,000 રૂપિયા થયા છે. પણ વધુમાં વધુ ખેડૂતોને જે મેસેજો આવ્યા છે અને જે ખેડૂતો ને એમાં 1400 થી 5400 સુધીના જ નાના મેસેજ મળ્યા છે. એટલે 2-5 જે અત્યારે 50 ખેડૂતોને એવરેજમાં 5 ખેડૂતોને પૂર્ણ સહાય મળી હોય એ એવી રીતે છે. પણ 45 ખેડૂતોને 5400 થી વધારે. તો રંકુભાઈ આ કેવી રીતે સર્વે કર્યો હશે? આમ આપણે સાદી ભાષામાં સમજીએ કે ફક્ત ને ફક્ત 100માંથી 2 ખેડૂતો એવા છે કે જેને પૂરેપૂરી સહાય મળી છે, બાકીના ખેડૂતો કે જેના ખેતરો તબાહ થઈ ગયા હતા. એટલે કે એવું થયું કે આ જેટલા ખેડૂતો છે તેમના ખેતરોની અંદર નુકસાન વધારે નહોતું થયું માટે સરકારે પૈસા વધારે નથી ચૂકવ્યા. આ સીધો અર્થ એ જ થયો ને? સરકારને ફક્ત ને ફક્ત મોટી વાતો કરવાની છે, મોટી જાહેરાતો કરવાની છે. 1419 કરોડની જે જાહેરાતો કરી અને આ ખેડૂતોને શાંત પાડવાનો એક પ્રયત્ન કરેલો. ખેડૂતોને આમને નાણાં ચૂકવવાના કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં ચૂકવવા પડે, મજાક કરવી પડે. જે ખેડૂતોનો રોષ હતો એ રોષ આ છેલ્લા 2 મહિનાથી ઠારી દેવામાં આવ્યો અને અત્યારે એમને જે મન પાવે 1419 કરોડ રૂપિયામાંથી ફક્ત 4
હું તો એવું માનું છું કે 419 કરોડમાં આ લોકો પૂરું કરી દેવા માંગે છે, એટલે સરકારને સહાય ચૂકવવાની ધાન જ નથી. આ સહાય છે એ રાજ્ય સરકારની નથી. રાજ્ય સરકારને ફક્ત 5000 રૂપિયા ઉમેરવાના છે. બાકી તો આ જે સહાય છે એ તો મોટામાં મોટી જે સહાય છે એ કેન્દ્ર સરકારની છે. પણ છેલ્લા 4 વર્ષથી આ ખેડૂતોને આવી રીતે મજાક કરી અને લોલીપોપ સમાન જ કાયમ આ જે સહાયની જાહેરાતો થાય છે અને ખેડૂતોના ખાતા સુધી કોઈ પણ નાણાં પૂર્ણ રીતે નાણાં પહોંચતા નથી. અને આ જે સરકાર છે અત્યારે એને બહેરા કાને ખેડૂતોનો અવાજ સંભળાતો નથી. એટલે એવી રીતે જે ચાલી રહ્યું છે એમાં ફક્ત ને ફક્ત વાહવાહી અને મોટી મોટી જાહેરાતો જ છે. જાહેરાતોથી કશું પણ નથી અને ખેડૂતોને પણ કોઈ પણ નાણાં ખાતામાં અત્યારે આ જોઈ રહ્યા છે કે જે નાણાં મળી રહ્યા છે એ નાણાં મળી રહ્યા છે એ ફક્ત ને ફક્ત ખેડૂતોની મજાક છે. બિલકુલ ફઝલ, જે રીતે જે તે સમય જ્યારે સર્વેની વાતો સામે હતી, સુરેન્દ્રનગરની અંદર પરિસ્થિતિ એવી હતી કે ખેતરો આખા પેટમાં ફેરવાઈ ગયા હતા. તે વખતે પણ આપણે રિપોર્ટિંગ કરેલું, ત્યાંના ખેતરની પરિસ્થિતિ જણાવી. ત્યાંના લોકોનું કહેવું હતું કે સર્વે અધિકારી આવતા નથી. અમે ફોન કરીને થાક્યા. આપે કહ્યું કે સરપંચ તો જઈ રહ્યા છે પરંતુ કૃષિ અધિકારી ત્યાંના છે, તેઓ ફોન ઉપાડતા નથી. તો આ બધી પરિસ્થિતિની વચ્ચે મરો તો ખેડૂતોનો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જે સમયે સર્વે ચાલતો હતો તે દરમિયાન પણ જે સર્વે અધિકારી છે તેમના દ્વારા ખોટા આંકડાઓ સરકારમાં રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. જોકે સરકારે તો આ સહાયની જાહેરાત કરી, પરંતુ જે ખેતી વિભાગ છે તેના દ્વારા ચોક્કસ જે સર્વે કરવાનો હોય તે કરવામાં ન આવ્યા હોવાનો ખેડૂતો તે સમયે પણ આક્ષેપ કરતા હતા. ઓફિસમાં બેઠા બેઠા આંકડાઓ દેખાડી દેતા હતા. જે પાકા રસ્તાઓ છે ત્યાં ગાડીઓ લઈ ગઈ અને માત્ર ફોટાઓ પાડી દેતા હતા અને સરકાર સુધી પહોંચાડી દેતા હતા. હવે પરિસ્થિતિ એવી થઈ કે જ્યારે ખેડૂતોના ખાતામાં સહાય રૂપી પેકેજના પૈસા જમા થઈ રહ્યા છે ત્યારે આ બાબતે સ્પષ્ટ ઉલ્લેખ થઈ રહ્યો છે કે ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરવામાં આવ્યો. કારણ કે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. હજુ પણ અમુક ખેડૂતો પોતાનું રવિ પાકનું વાવેતર નથી કરી શક્યા. જમીનમાં હજુ પણ ભેજનું પ્રમાણ વધારે પડતું આવી રહ્યું છે, એટલે જીરાનું પણ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ઘટ્યું છે. 1 લાખ હેક્ટર દર વર્ષે જીરાનું વાવેતર થતું હોય છે, માત્ર આ વર્ષે 28,000 હેક્ટરમાં થયું છે. એટલે ખેડૂતોમાં તો કાંઈ ના કાંઈ પ્રકારે રોજ છે. અનેક વખત રજૂઆત છતાં પણ ઓફિશિયલી સર્વે કરી નાખવામાં આવ્યા હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે અને ખેડૂતો સતત આક્ષેપો પણ કરતા હતા, પરંતુ તેમના આક્ષેપો ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન પણ ન આપવામાં આવ્યું હતું. હવે પરિસ્થિતિ એવી થઈ કે માત્ર ખેડૂતોના ખાતામાં સહાય રૂપી 1700 થી લઈ 5000 સુધીના રૂપિયા જમા થઈ રહ્યા છે. એ હજુ તો 10% ખેડૂતોના ખાતામાં જ પૈસા જમા થયા છે. હજુ 90% ખેડૂતોને સહાય પણ નથી મળી. એક તરફ ખેડૂતો લાઈનોમાં ઉભા રહ્યા. 1500 નો તો ખેડૂતોએ ખર્ચો કર્યો છે, કારણ કે અલગ અલગ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરવાના હતા, દાખલાઓ કઢાવવાના હતા, બાકી ટેક્સના પૈસા ભરવાના હતા. પછી સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાનના ફોર્મ ભરાતા હતા. એટલે 1500 થી 1700 નો તો ખેડૂતોએ ખર્ચો કરી નાખ્યો. સામે સહાય પણ તેમને એટલી મળી રહી છે. તો આ સહાયના નામે માત્ર મજાક થતી હોવાનો હાલ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવામાં આવે, આવી મજાક બંધ કરવામાં આવે, તે પ્રકારની સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માંગ છે. ફઝલ, જ્યારે એ અધિકારીઓ પાસે પહોંચ્યા ખેડૂતો કે આટલી જ સહાય અમારા ખાતામાં આવી છે, બીજી તરફ એ સર્વે અધિકારીઓ કે જેમણે ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરી લીધો, શું કોઈ નિવેદન સામે આવ્યું છે? અધિકારીએ કઈ જવાબ આપ્યો છે ખરો આ ખેડૂતોને? દર વખતે અધિકારી જ્યારે આવા ખેડૂતો રજૂઆત કરવા જતા હોય ત્યારે રજા ઉપર ઉતરી જતા હોય છે, અથવા તો એમ કહેતા હોય છે કે અમે ઓફિશિયલ કામથી બહાર છીએ. એટલે ખેડૂતો રજૂઆત કરવા જાય ત્યારે પણ વિના મોઢે પરત આવતા હોય છે. અંતે સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગને ખેડૂતો રજૂઆત કરવા જાય તો માત્ર 4 ખેડૂતો કલેક્ટરને મળી શકે અને રજૂઆત કરી શકે, કારણ કે તેમને પણ હવે જાહેરનામું બહાર પાડી દીધું છે 4 થી વધુ લોકોને કલેક્ટર કચેરીમાં એકત્રિત ન થવું. હવે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો જાય તો જાય ક્યાં? સરકાર સાંભળવા તૈયાર નથી, કૃષિ અધિકારીઓ સાંભળવા તૈયાર નથી, પ્રશાસન વિભાગ સાંભળવા તૈયાર નથી. તો હવે આ ખેડૂતોનું કોણ સાંભળશે તે એક મોટો પ્રશ્ન છે. દર વખતેની જેમ આ વખતે પણ બપોરે 1 વાગ્યે ખેડૂતો પહોંચવાના છે, કૃષિ વિભાગની ઓફિસ ખાતે રજૂઆત કરવાના છે અને જે સહાય રૂપી પેકેજ જાહેર થયું છે તેની સહાય મળી છે તેનો ચેક કૃષિ મંત્રીના નામે તે કૃષિ અધિકારીને અર્પણ કરવાના છે. હવે આજે તેમની રજૂઆત સાંભળવામાં આવે અને યોગ્ય સહાય મળે તેવી વ્યવસ્થાની આશા ખેડૂતો હાલ રાખી રહ્યા છે. અને આશા રાખી કે આજે મજાક કરવામાં આવી છે તે મજાકને દૂર કરીને ખરેખર જેટલી સહાયની વાત સરકારે કરી છે તે બધું જ વળતર ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવે, જેનાથી આ ખેડૂત ફરી એક વખત બેઠું થઈ શકે. આભાર રમકુભાઈ અને ફઝલ, બંને અમારી સાથે જોડાયા તે બદલ. તો આ સાથે વિશેષમાં હાલ આટલું જ. નમસ્કાર.